કે મારા સાથે આવું ઘોર અપમાન. અને પછી તો એમને સરપ નાખી અને પોતે વયા ગયા. ત્યાંથી નીકળ્યા, પણ જ્યારે સરપ નાખ્યો ને ત્યારે એમના જ નગરના એમના જ ગામના લોકો થોડા કઠિયાળાઓ માથામાં લાકડા લઈ અને જઈ રહ્યા હતા. ઈ જ્યારે ગયા અને આ દ્રશ્ય ઈ જોઈ ગયા, અને ઈ ગામમાં જઈ અને એમનો દીકરો જેનું નામ શૃંગી, ઈ બાળકો ભેગો રમતો હતો. ઈ જ્યારે રમતો હતો ત્યાં આ કઠિયાળાઓ બધા લાકડા લઈને ત્યાં આગળ પહોંચી ગયા અને એમને એમ કહ્યું કે આ દીકરો છે કે પિતાની હાલત તો ત્યાં કેવી છે ને આ અહીંયા રમતી ચડ્યા છે. બોલો જય શ્રી. સુતમ દૂતે કીડાત્મનમ. કીડાત્મન એટલે રમવું, સુતમ એટલે પુત્ર. અહીંયા આ પુત્ર રમે છે અને ત્યાં પિતા એની હાલત જુઓ. આ શું દી વાળશે? આ મા બાપના શું દિવસો વાળશે? આ પિતાના કુળને ઉજાગર કરશે. એ બોલવા લાગ્યા ઓલાને. એટલે ઓલાએ રમવાનું પડતું મૂક્યું કે શું થયું? કે તારા પિતાના ગળાની માલિપા રાજાએ સરપ નાખ્યો છે. હાપ હાપ કે હા કે કોણ? હવે એ તો બાળક છે. મહારાજ પરીક્ષિત એટલું કહ્યું અને પોતે રડવા માંડ. બાળક છે એટલે એનાથી એમ થયું કે જો કદાચ હું મોટો હોત ને તો કદાચ હું એનો સામનો કરત, મારા પિતાજીનો હું પ્રતિશોધ લેત. પણ રડતા રડતા બોલ્યા કે જે અમારા દ્વારપાલ હતા, દ્વારપાલો સયાજ્ઞાયતમ, જે અમારી આજ્ઞા લેતા, જે અમારા દ્વારપાલ હતા, અમારા બ્રાહ્મણોને પૂછ્યા વગર કોળીઓ પણ ભરતા નહીં કે આ જમવું એક કે ન જમીએ. અમને પૂછતા એમ કે યાજ્ઞા વગર ઘરના બહાર નહોતા નીકળતા. આજ અમારા સાથે એ અમારું અહિત કરે છે, અમારા સાથે આવું વર્તન કરે છે. રડતા 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 દોટ મૂકી જાતે દોડતા દોડતા પોતે જાતા હતા. ત્યાં વચમાં કૌશકી નદી આવી. કૌશકી નદીનું નીર વહેતું હતું, નદી ચાલુ હતી અને નદીના નજીકથી નીકળ્યા એટલે નદીમાંથી જળ હાથમાં લઈ અને કહ્યું કે હે સરિતા, હે કૌશકી માં, જો સૂર્ય ચંદ્ર, આ પૃથ્વી, આ આકાશ અને આ ધરતી આ એકદમ હાસા હોય અને આ સંસારના અંદર પંચ તત્વોનો જો વાસ હોય ને, મારા પિતાનો વાસ મારા હૃદયમાં હોય, મારા ઘટમાં હોય, તો હે માં તારા જળને હાથમાં રાખી અને કહું છું કે આજથી 7મા દિવસે જે રાજાએ મારા પિતાના ગળામાં હર્પ નાખ્યો છે એનો 7મા દિવસે તક્ષક કરડી અને એનું મૃત્યુ થાવ. બોલો જય શ્રી રાધે રાધે. શબ્દ હાર શબ્દ પાર શબ્દ કી સકટક ઢેરિયા. આહા, શબ્દ નીકળી ગયો બાપ. અને રડતા રડતા ત્યાં ગયા. પિતાજીના ગળામાં સરપ છે. પિતાનું દ્રશ્ય જોયું, રડી પડે. જોજો ભાઈ, દીકરો છે, દીકરો અને બાપ અને માં, આ જે સંબંધ છે ને સાહેબ બહુ મહત્વનો છે. યાદ રાખજો. દીકરો એના આંખમાં આંસુ ક્યારે આવે યાદ રાખજો કે એના પિતા અને એની માં, એના પિતા અને એના માએ જે એના સાથે જે કાર્યો કર્યા હોય ને એના માટે, એ કાર્યની જ્યારે એને પૂર્ણ ખબર પડે કે મારા મા બાપે મારા માટે આટલું આટલું કર્યું છે, એ દિવસ એ એના પૂરા શરીરમાંથી એની ઉપાસ બહાર નીકળી જાય. જેટલા આંસુ હોય બધા બહાર નીકળી જાય. બોલો જય શ્રી રાધે. અને મા બાપ ક્યારે રડે યાદ રાખજો. એક એની દીકરીની વિદાય થાય ત્યારે, અને બે એનો દીકરો માં અને બાપને ન સમજે ઈ સમય. બોલો જય શ્રી. આ બે સમયે મા બાપના આંખમાં આંસુ આવે. ધ્યાન રાખજો. એક આંસુ છે વિરહના અને એક આંસુ છે શોકના. બોલો જય શ્રી રાધે. વિરહના એવા છે કે દીકરી જાય છે, એ રીત રિવાજ પાકો છે એટલે એનો વિરહ થાય છે કે સંસારની બધી દીકરીઓ જાય એટલે રડે છે. બરોબર, એટલું બહુ દુઃખ થાય કે ન પૂછો વાત. પણ એના કરતા બમણું દુઃખ ત્યારે થાય
કે જે દીકરાને મોટો કર્યો હોય, જે દીકરો એમના પાસે રહેવાનો હોય, જે દીકરા માટે ખોરડું તૈયાર કર્યું હોય, એને એવી બિલ્ડિંગ ઉપર ઊભો કરીને એનું સ્ટેટસ ઊભું કર્યું હોય, અને એ દીકરો ધ્યાન રાખજો, હા હા હા, વિચાર કરો, ઈ જ્યારે એમને ન સમજે ને ત્યારે ઈ ભાગીને ભૂકો થઈ જાય. બોલો જય શ્રી. ત્યારે વ્યાસજી મહારાજે બહુ સુંદર કહ્યું છે. હા હા, કેવું સુંદર કહ્યું છે. પિતાને રડતા અને દીકરાને રડતા જોવાના કારણ બતાવ્યા, પણ પિતાના ગળામાંથી હરપને લઈ લીધો અને દીકરો રોવા માંડ્યો છે. દીકરાના આંસુ એમ કહેવાય ડળક 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 પિતાના ખોળામાં પડ્યા અને સબકજી જાગી ગયા. આંખ ઉગાડીને જોયું, શૃંગી રડે છે. દીકરાને રડતો જોયો છે. જોઈ લ્યો સાહેબ. પિત્રો યદો ગતે આધે વ્યાધે ઉપાધે યડોતનમ ભવિષ્યમ મમ વાચમિમાય. સંસારમાં દરેક જીવનના અંદર, દરેક વ્યક્તિના અંદર ત્રણ વસ્તુ આવે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણ વસ્તુ હોય, ધ્યાન રાખજો. તો આધિ, વ્યાધિ અને ઉપાધિ કોને કહેવી? કે બાપજી, આધિ વ્યાધિ ને ઉપાધિ તો સાંભળી તો છે, પણ બધું છે શું? આ કોને કહેવી? તો કે લગ્ન થાય અને લગ્ન થયા પછી વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ થાય પણ કોઈ સંતાનની પ્રાપ્તિ ન હોય, એના આધિ કહેવાય. બોલો જય શ્રી. શું કહેવાય? આધિ. 10 વર્ષ થઈ ગયા કે 8 વર્ષ થઈ ગયા, 2 જણાના લગ્ન થયા પણ કોઈ સંતાનની પ્રાપ્તિ નથી, વો આધિ હે. અને પછી ઘણા બધા પથ્થર જેટલા દેવ કરે, પરમાત્માની કૃપાને બાધાને વચનો લે અને પછી સંતાનની પ્રાપ્તિ થાય. સંતાનની પ્રાપ્તિ થાય, રાજીપો થાય, આનંદ થાય, પેડા વેચાય, આનંદ થઈ જાય. આ એવો રાજીપો થાય કે ન પૂછો વાત. અને ત્યાં જ્યાં સંતાનની પ્રાપ્તિ થાય, 10 દિવસ થાય, ભાઈ હવે ધંધા ઉપર જાય, અને જ્યાં નોકરી કે ક્યાંય નોકરીના ઓફિસે જવાની તૈયારી કરે, હજુ ઓફિસે ન પહોંચે ત્યાં તો ફોન આવે કે લાલીઓ બીમાર થયો છે. એટલે પાછા વળે બાઇક લઈને, ગાડીને હરપ પાછા આવે, હાલો દવાખાને. દવાખાનેથી લાવી નેટ મૂક્યા હોય, મૂકી એને કે હવે હું જાઉં છું. હો કે હા, ધ્યાન રાખીને સમય દવાઓ દેજે એમ કરીને હજુ ત્યાં જઈને બેઠા હોય અને હજુ બેસીને અડધો કલાક છે પાછું કે આ તો પાછો રડવા માંડ્યો છે, પાછી ડ્યુટ મૂકી. બોલો જય શ્રી. આધિ હતી પહેલા, હવે સંતાન આવ્યું, આ વ્યાધિ આવી. બોલો જય શ્રી. હા 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 હા. હવે એને ફલાણું કરવું ને એને એમ કરવું ને એને કે ભાઈ આવો કોઈક દિવસ, 2 નાનો છોકરો છે કેવી રીતે આવે? બળ્યું રિમોટ મુકાવો તો કાચ પકડે ને, કાચ મુકાવો તો રિમોટ પકડે ને. હા 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 હા. એ વ્યાધિ આવી. પછી એને પરણાવો, મોટો કરીને પરણાવીને પછી સરસ મજાના વહુ લાવો, વહુ લાવીને એને સરસ મજાની નોકરીએ તમે લગાડો, અને વહુ આવી જાય ને 1 મહિનો થાય અને પછી એ દીકરો એમ કે શું કે ખબર છે કે હે પપ્પા, હે તમને ખબર ન પડે. બોલો જય શ્રી. હા 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 હા. એ દીકરો એમ કે તમને ખબર ન પડે, અને ત્યારે બાપને એમ થાય કે આ મોટી ઉપાધિ. બોલો જય શ્રી. હા હા. આધિ, વ્યાધિ અને ઉપાધિ નક્કી રાખવું સાહેબ. દરેક વ્યક્તિના અંદર, જીવનના અંદર આ 3 પૈકી જો ન આવે તો સમજી જવું કે તમારા પુણ્યો હા 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 આગળ તમને આ કામ આવ્યા છે. ત્યારે ડળક ડળક દીકરાને રડતો જોયો. પુત્ર કેમ રડે છે? પિતાજી, રડવાનું કારણ એ છે કે તમે ધ્યાનમાં હતા અને રાજાએ આવીને તમારા ગળાની અંદર હાપ નાખ્યો. રડે છે. તું રડીશ નહીં, પણ તું મને બરોબર વિસ્તારથી કે થયું છું. સાપ નાખ્યો તમારા ગળામાં. તો કે સાપ જીવતો હતો કે મૃત્યુજનક મરેલો હતો? કે સાપ તો મરેલો હતો. તો પછી શું શોક શા માટે કરે છે?
નહીં નહીં પિતાજી, આ તો કદાચિત જીવિત હોત તો શું થાત એમ? હે? આ જીવિત હોત તો શું થાત? અને મારાથી રહેવાનું નહીં પિતાશ્રી, એટલે મેં એ રાજાને શ્રાપ આપી દીધો છે. બોલો જય શ્રી રાધે રાધે. સમીક ઋષિ ઉભા થયા. રાજાને શ્રાપ આપ્યો? આ તે શું કર્યું? આ બ્રહ્મ વાક્યનો તે ઉપયોગ આવા સ્થાને કર્યો? અરે એ તો મરેલો સાપ હતો. કદાચ જીવિત હોત તો હું મરી જાત, તો તું એકલો જ નિરાધાર થાત, તું એકલો જ અનાથ થાત. પણ તે જે રાજાને શ્રાપ આપ્યો છે, એ રાજાને કંઈક થઈ જશે ત્યારે એનું રાજ્ય અને પ્રજા બધી અનાથ થઈ જશે. બોલો જય શ્રી. હા હા હા, એ પ્રજા